નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. ખૂબ સરસ મજાના પેપર સોલ્યુશન જેમાં આપણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પેપર પણ સોલ્વ કર્યા. ત્યાર પછી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેવા પ્રશ્નો પૂછાણા હતા અને છણાવટ સાથે ખૂબ સરસ મજાના જ્યારે પ્રશ્નોનું સોલ્યુશન થતું હોય આપના માટે ખૂબ જ ઉપયોગી વિડીયો છે, જેમાં 100% આપ પરીક્ષામાં માર્ક ગેઇન કરી શકો એવી ઇન્ફોર્મેશન કદાચ આ એક જ ચેનલ છે જે તમને આપી શકે છે. તો ચોક્કસ આપણા મિત્રો સાથે વિડીયો શેર કરજો, જ્યાં જરૂર પડે ત્યાં લાઈક કરજો, કોમેન્ટ કરજો. તો ચાલો જોઈએ જીએમસી પેપર ભાગ 2. આ અગાઉ આપણે ભાગ 1 ઓલરેડી પબ્લિશ કરી ચૂક્યા છીએ, તો ચોક્કસ જોજો ભાગ 1, જેમાં સરસ મજાના ક્વેશ્ચન આપણે લીધા છે. આ પેપરમાં આપણે તમામ પ્રકારના ક્વેશ્ચનને આપણે આવરી લેશું અને સરસ મજાના વિવરણ સાથે લેશું. તો ચાલો જોઈએ 10/5/2025નું ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ઝામિનેશનનું પેપર ભાગ 2. સ્પોર્સ પેદા કરતા બેક્ટેરિયા કયા છે? સ્પોર જે બેક્ટેરિયા પ્રોડ્યુસ કરે એ બેક્ટેરિયા કયા છે? તો લેક્ટોબેસિલસ, ક્લોસ્ટ્રીડિયમ, ઇસ્ચેરિયા કોલાઈ અને સાલ્મોનેલા. તો જે સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા કહેવાય કે જે કવચવાળા બેક્ટેરિયા કહેવાય એ બેક્ટેરિયા કયા છે? તો કવચવાળા બેક્ટેરિયા હંમેશા કે ના હોય તો ટીટેનસના હોય, અને એ ટીટેનસના બેક્ટેરિયાને શું કહેવાય? તો ક્લોસ્ટ્રીડિયમ. તો સાચો જવાબ આવશે ક્લોસ્ટ્રીડિયમ. તો ચાલો જોઈએ વિવરણ. માઇક્રોબાયોલોજીમાં ક્લોસ્ટ્રીડિયમ બેસિલસ એ એવી બેસિલસ પ્રજાતિ બેસિલસના છે જે કઠિન પરિસ્થિતિમાં પણ કોઈ પણ પરિસ્થિતિમાં, એટલે કે ક્લોસ્ટ્રીડિયમ ટીટેની છે એ કેમાં હોય? તો કાટ ખાઈ ગયેલા લોખંડમાં હોય, છાણમાં હોય, બરાબર, જૂના એવા સાધનોમાં હોય. કારણ કે એ બેક્ટેરિયા કેવા છે? એકદમ કઠિન પરિસ્થિતિમાં પણ ટકી રહે, કારણ કે એની ઉપર શું હોય? મજબૂત પ્રકારનું એક આવરણ હોય, સ્પોર્સ હોય. તો એને કહેવાય ક્લોસ્ટ્રીડિયમ. ઘણી વખત આપણને ટીટેનસ થાય તો ટીટેનસ ધનુર કેનેથી થાય? તો આપણે એમ કહીએ કે કાટ ખાઈ ગયેલી વસ્તુ લાગે તો એમાંથી ધનુર થાય. કાટ ખાઈ ગયેલી વસ્તુ લાગે તો એમાંથી કેમ ધનુર થાય? કારણ કે એમાં ઓલરેડી ક્લોસ્ટ્રીડિયમ ટીટેનીના જે બેસિલસ છે એ મોજૂદ હોય અને એમાં ટકતા હોય અને વર્ષો સુધી ટકી રહેતા હોય. તો અન્ય જવાબ કેમ ખોટા છે? તો જે લેક્ટોબેસિલસ છે એ મોટાભાગે દૂધ અને દહીંમાં જોવા મળે, એમાં સ્પોર હોય નહીં. ઇસ્ચેરિયા કોલાઈ છે એ આંતરડામાં હોય, એમાં પણ સ્પોર ન હોય. સાલ્મોનેલા છે એ ટાઇફોઇડ અને ફૂડ પોઈઝનિંગ માટેના હોય, એમાં પણ સ્પોર એટલે કે એમને પણ કવચ હોતું નથી. તો આવું યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે, કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય? નીચેનામાંથી કઈ ધાતુ એવી છે કે સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય? ઝીંક, યુરેનિયમ, રેડિયમ કે પારો? તો ઝીંક છે એ સોલિડ હોય, યુરેનિયમ સોલિડ હોય, રેડિયમ સોલિડ હોય, પણ પારો છે એ ધાતુ છે. પારો એટલે Hg, મર્ક્યુરી. તો આમ ધાતુ છે પણ હોય કેમાં? પ્રવાહી સ્વરૂપે. તો આપણે જોઈએ કે પારો, મર્ક્યુરી એકમાત્ર એવી ધાતુ છે કે જે આપણા સામાન્ય રૂમ ટેમ્પરેચરે એ લિક્વિડ સ્વરૂપે જળવાઈ રહે છે. અન્ય ધાતુ તો ઝીંક, યુરેનિયમ અને રેડિયમ, ત્રણ ધાતુ છે એ સોલિડ છે. યુરેનિયમ છે તો એ રેડિયો એક્ટિવ કહેવાય, અને રેડિયમ છે એ પણ એ રેડિયો એક્ટિવ કહેવાય. નેક્સ્ટ છે, લોહી જામવામાં કયો વિટામિન મદદ કરે? તો બ્લડ ક્લોટિંગ માટે કયું વિટામિન મદદ કરે? વિટામિન એ, વિટામિન B12, વિટામિન સી કે વિટામિન કે? તો કોઓગ્યુલન્ટ તરીકે કોણ કામ કરે? તો વિટામિન કે કામ કરે. સાચો જવાબ શું આવે? વિટામિન કે. તો શરીરમાં જ્યારે પણ કોઈ પણ જાતની ઇન્જુરી થાય અને બ્લીડિંગ થતું હોય તો બ્લીડિંગને ક્લોટિંગ માટે આ પ્રક્રિયામાં કોણ ભાગ ભજવે? તો પ્રોથ્રોમ્બિન એ પ્રોટીન છે, અને એ પ્રોટીન બનાવવા માટે આવશ્યક શું છે? તો વિટામિન કે છે. તો વિટામિન કે એ સાચો જવાબ છે. અન્ય જવાબો કેમ ખોટા છે? તો વિટામિન એ છે એ આઈ માટે અને સ્કિન માટે છે, એટલે આંખ માટે અને ચામડી માટે છે. વિટામિન B12 છે એ ન્યુરો અને જે રેડ બ્લડ સેલ્સના પ્રોડક્શન માટે જરૂરી છે, ચેતાતંત્ર અને લાલ કણો માટે જરૂરી છે. વિટામિન સી છે એ આપણને રોગ પ્રતિકારક શક્તિ આપે છે અને સ્કર્વી. પણ અહીં ક્લોટિંગ માટે છે તો સી છે એ પણ આવી શકે, પણ પહેલો પ્રેફરન્સ છે વિટામિન કે છે. BCGની રસી શરીરના કયા ભાગમાં આપવામાં આવે છે? ખૂબ સામાન્ય પ્રશ્ન છે, પણ આપણે ડિસ્ક્રિપ્શનની સાથે જોવાનું છે કે લેફ્ટ અપર આર્મ ઇન્ટ્રાડર્મલ, રાઇટ
થાઈ ઇન્ટ્રામસ્ક્યુલર, બટક સબક્યુટેનિયસ, રાઇટ ફોરઆર્મ ઇન્ટ્રામસ્ક્યુલર. તો ક્યાં આપવાનું હોય? ડાબા હાથના ઉપરના ભાગની ત્વચાની અંદર, જમણા પગના ઉપરના ભાગમાં, નિતંબ એટલે કે બટક્સના ભાગમાં, કે જમણા હાથના નીચેના સ્નાયુમાં. તો સાચો જવાબ આવે લેફ્ટ અપર આર્મ એટલે કે ડાબા હાથના ઉપરની ત્વચામાં, ઇન્ટ્રાડર્મલ. તો આપણે રાષ્ટ્રીય રસીકરણ પત્રકના પ્રોટોકોલ મુજબ બીસીજી છે એ હંમેશા ઇન્ટ્રાડર્મલ આપવામાં આવે. બીજા જવાબ કેમ ખોટા છે? તો જમણા પગના ઉપરના ભાગમાં શું આપવામાં આવે? તો પેન્ટાવેલેન્ટ આપવામાં આવે ઇન્ટ્રામસ્ક્યુલર. તો બટક્સના ભાગમાં શું આવે? તો દર્શામક ઇન્જેક્શન એટલે કે બીસીજીની રસી નહીં. બીજા કોઈ પણ ઇન્જેક્શન આપી શકાય પણ બીસીજી આપી શકાય નહીં. જમણા હાથમાં પણ બીસીજી આપી શકાય નહીં. મિત્રો, આ છે આપણી માસ્ટરમાઇન્ડ એજ્યુએપ. તમે એજ્યુએપમાંથી શું મેળવી શકો? તો એએનએમ, એમપીએચડબલ્યુ અને સ્ટાફ નર્સના જૂના પેપર, જે સરકારી ભરતીના જૂના પેપર છે એની સંપૂર્ણ માહિતી મેળવી શકો. જૂના પેપરનું ટોટલી સોલ્યુશન એમાંથી મળી શકે. આ એપમાં દરરોજ ઓનલાઈન ટેસ્ટ, જે પરીક્ષા માટે ખૂબ જ લાયેબલ ક્વેશ્ચન હોય એવા ક્વેશ્ચનર તૈયાર કરી અને 25 માર્કની ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવે. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને યુનિવર્સિટીના પેપર એટલે કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ એએનએમ ફર્સ્ટ યર, એએનએમ સેકન્ડ યર, જીએનએમ ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યરના તમામ પ્રશ્ન પેપર 2015થી 2026 સુધીના પેપર સોલ્યુશન પણ આપેલા છે. આ એપમાંથી આપ બુક ઓર્ડર પણ કરી શકો છો. તો નીચે આપેલા ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે. તો આજે જ ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુએપ. અને આવા સરસ મજાના આ તમામ પેપર જે આપણે અત્યારે પેપર સોલ્વ કરીએ છીએ એમની પણ પીડીએફ છે એ એમાં મૂકેલી છે. તમે બહુ સારી રીતે, ઘણી વખત આપણે એમાં ડિસ્ક્રિપ્શનમાં ઊંડાણમાં ન જતા હોય પણ તમે એ ડિસ્ક્રિપ્શન છે એ સારી રીતે વાંચી શકો. પરીક્ષામાં પાસ થવા માટે, સારી રીતે પાસ થવા માટે અને મેરિટ મેળવવા માટેનું એકમાત્ર સાધન છે કે આ રીતે પેપર સોલ્યુશન કરો તો ક્યારેય તકલીફ પડે નહીં અને 100% તમે રિઝલ્ટ લઈ આવી શકો. તો ચોક્કસ ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ. આગળ પ્રશ્નો જોઈએ. શૂરપાણેશ્વર તીર્થ કઈ નદીના કિનારે આવેલું છે? શૂરપાણેશ્વર તીર્થ મહી, નર્મદા, તાપી, સરસ્વતી. તો અહીં સાચો જવાબ આવે નર્મદા. તો નર્મદા કેમ સાચો જવાબ આવે? તો શૂરપાણેશ્વર મંદિર છે એ મહાદેવનું ઐતિહાસિક મંદિર છે. પ્રખ્યાત મંદિરમાં ગુજરાતના નર્મદા જિલ્લાના નર્મદા નદીના કિનારે આવેલું છે. અન્ય વિકલ્પો કેમ ખોટા છે? તો શૂરપાણેશ્વર મંદિર કેનું છે? તો મહાદેવનું મંદિર છે, શિવજીનું મંદિર છે, શંકરનું મંદિર છે. મહી નદીના કિનારે, મહી નદી એ મધ્ય ગુજરાતમાંથી વહે છે, એમાં કોઈ તીર્થ આવેલું નથી. તાપી નદી છે એ દક્ષિણ ગુજરાતમાં છે, એ સુરતમાંથી વહે છે. સરસ્વતી નદી આ ઉત્તર ગુજરાતની નદી છે, જેના કિનારે શું આવેલું છે? સિદ્ધપુર આવેલું છે. તો એટલા માટે સાચો જવાબ આવે નર્મદા. નેક્સ્ટ છે ડીએનએ કેટલા કુંતલ એટલે સ્ટ્રેન્ડ કહેવાય ધરાવે છે? ડીએનએમાં કુલ કેટલા સ્ટ્રેન્ડ હોય? બરાબર, સ્ટ્રેન્ડ એટલે પાંખિયા કેટલા હોય? 1, 2, 3, 4. તો ડીએનએમાં કેટલા હોય સ્ટ્રેન્ડ? કુંતલ એને 2 કહેવાય. ગુજરાતીમાં એને કુંતલ કહેવાય, ઇંગ્લિશમાં સ્ટ્રેન્ડ કહેવાય. તો 2 સ્ટ્રેન્ડ હોય. તો વોટસન અને ક્રિકના મોડેલ મુજબ આ બે એવા વૈજ્ઞાનિકો છે કે જેમણે ડીએનએની બંધારણની શોધ કરી છે. તો ડીએનએમાં ડબલ હેલિક્સ કહેવાય. શું કહેવાય? હેલિક્સ કહેવાય, કુંતલ કહેવાય, સ્ટ્રેન્ડ કહેવાય હોય છે, જેમાં બરાબર 2 કુંતલ એકબીજાના વળ ખાય અને જોડાયેલા હોય. તો આને કહેવાય હેલિક્સ. તો ડીએનએમાં કેટલા કુંતલ હોય? સ્ટ્રેન્ડ હોય 2. અન્ય વિકલ્પ કેમ ખોટા છે? તો આરએનએ છે સામાન્ય રીતે સિંગલ સ્ટ્રેન્ડ હોય. જો યાદ રાખવાનું છે, ડીએનએ પૂછ્યું છે તો આરએનએ પૂછી શકે. તો આરએનએમાં સિંગલ સ્ટ્રેન્ડ હોય. ડીએનએની રચનામાં 3 હોતા નથી, 4 હોતા નથી, માત્ર 2 કુંતલ એટલે કે સ્ટ્રેન્ડ હોય છે. કયો રોગ તેના ગંભીર સ્વરૂપ એટલે કે વેલ્સ ડિઝીઝ તરીકે ઓળખાય? વેલ્સ ડિઝીઝ કેને કે વેલ્સ ડિઝીઝ? લેપ્ટોસ્પાઇરોસિસ, મેલેરિયા, કોલેરા કે રેબિસ? તો તેની ગંભીર સ્વરૂપ એટલે કે વેલ્સ ડિઝીઝ કેને કહેવાય? તો લેપ્ટોસ્પાઇરોસિસને કેવો ડિઝીઝ કહેવાય? વેલ્સ ડિઝીઝ કહેવાય. મેડિકલ સાયન્સ મુજબ લેપ્ટોસ્પાઇરોસિસ રોગ જ્યારે દર્દીમાં અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરે ત્યારે શું લક્ષણો દેખાય? તો કિડની ફેલ્યોર અને લીવર ફેલ્યોરના લક્ષણો દેખાય. એટલે એ સ્થિતિ ગંભીર સ્થિતિ કહેવાય અને એને કહેવાય કેવી સ્ટેજ કહેવાય? વેલ્સ ડિઝીઝ કહેવાય. શું કામ વેલ્સ ડિઝીઝ કહેવાય? કારણ કે કિડની અને લીવર બંને ફેલ થઈ જતા હોય.
મેલેરિયામાં પ્લાઝ્મોડિયમથી થાય, મેલેરિયા છે એમાં કોઈ એવી ગંભીરતા હોતી નથી. કોલેરા છે એ જળજન્ય છે, એટલે કે પાણીથી થતો રોગ છે, ઝાડા ઉલટી થાય. રેબિસ છે એ હડકવા વાયરસથી થતો રોગ છે. તો વેલ્સ ડિઝીઝ સમજાઈ ગયું. લેપ્ટોસ્પાઇરોસિસ કહેવાય, એટલા માટે વેલ્સ કહેવાય કે એ કિડની અને લીવરને ફેલ કરે. બહુ સરસ મજાનો પ્રશ્ન છે અને તાર્કિક પ્રશ્ન છે. બરાબર વ્યવસ્થિત પ્રશ્નને વાંચો, પ્રશ્નનું ઇન્ટરપ્રિટેશન કરો. કે એક રેલવે સ્ટેશનની પૂછપરછ બારી પર જણાવવામાં આવ્યું, આપણે રેલવે સ્ટેશનની બારી ઉપર ગયા, આપણે પૂછપરછ કરી અને આપણને શું કીધું, તો દિલ્હી માટે એક ટ્રેન 15 મિનિટ પહેલાં નીકળી ગઈ છે. આપણને એમ કીધું કે દિલ્હી માટે એક ટ્રેન છે એ 15 મિનિટ પહેલાં નીકળી ગઈ, પરંતુ દરેક 45 મિનિટ પછી દિલ્હી માટે ટ્રેન નીકળે છે. આપણે જ્યારે પહોંચ્યા ત્યારે એમ કીધું કે 15 મિનિટ પહેલાં નીકળી ગઈ, પણ ટાઈમ ટેબલ કેવું છે, દરેક 45 મિનિટ પછી દિલ્હીની ટ્રેન નીકળે છે. તો આગળની ટ્રેન સાંજે 8:30 વાગે જશે. કેટલા વાગે જશે? એટલે 45 મિનિટ પછીની જે ટ્રેન છે 8:30 વાગે જશે. તો આ સૂચના યાત્રીને કયા સમયે આપવામાં આવી છે? તમને કોઈ એમ કીધું કે તમે આપણે ટિકિટ બારીએ ગયા હોય અને આપણે એમ કીધું હોય કે ભાઈ મારે દિલ્હી જવું છે, તો તરત જ એને ટીટીએ જવાબ આપ્યો કે ભાઈ 15 મિનિટ પહેલાં જ નીકળી ગઈ. પછી એમ કહીએ કે ભાઈ દર 45 મિનિટે એક ટ્રેન તો જાય જ છે, દર 45 મિનિટે એક ટ્રેન તો ઉપડે જ છે. તો પછી ટીટીએ એમ કીધું કે હવે જે ટ્રેન જશે એ 8:30 વાગે, રાત્રે 8:30 વાગે, સાંજે 8:30 વાગે જશે. તો આપણે એ ટિકિટ બારીએ પૂછવા ગયા છીએ, આપણે જે રેલવે સ્ટેશને પૂછપરછમાં પૂછવા ગયા, તો એ સમય કયો હશે? આપણે પૂછવા ગયા એ સમય. તો કેવી રીતે આ દાખલો ગણી શકાય? ખૂબ આમ સરળ દાખલો છે, પણ આમ આપણને કઠિન લાગે, થોડોક ટાઈમ કન્ઝ્યુમિંગ થાય. તો સાચો જવાબ કયો આવે? તો 8 વાગ્યાનો. 8 વાગે આપણે પૂછપરછ બારીએ પૂછવા ગયા હોય. બરાબર. શું કામ? કારણ કે 8:30 છેલ્લી ટ્રેન છે, તો 8:30 આપણે વિવરણ જોઈએ કેવી રીતે સાચો જવાબ છે. ગણિતિક તર્ક મુજબ આગામી ટ્રેન એટલે કે હવે પછીની ટ્રેન 8:30 વાગે છે અને દર 45 મિનિટે એક ટ્રેન આવે છે. આની પહેલાંની ટ્રેન કેટલા વાગે ઉપડી હોય? 8:30 હોય એટલે 7:45 વાગે ગઈ હોય, પરંતુ બારી પર કહેવાયું કે 15 મિનિટ પહેલાં જ ગઈ છે. 7:45 ગઈ હોય પણ બારી ઉપર શું કીધું કે 15 મિનિટ પહેલાં જ ગઈ છે. એટલે વર્તમાન સમય જે 7:45 છે એમાં તમે 15 મિનિટ ઉમેરી દો એટલે કેટલા વાગ્યા હોય? 8 વાગ્યા હોય. આ રીતે દાખલો આપણે ગણી શકાય કે આપણે 8:30 વાગે ટ્રેન ગઈ હોય તો 45 મિનિટનો ટાઈમ હોય. એમ કીધું કે આના પહેલાંની ટ્રેન કેવી હોય? તો 8:30માંથી 45 મિનિટ બાદ કરીએ આપણે તો 7:45 વાગે ગઈ હોય. બરાબર. 7:45 વાગે એમની 7:45 વાગે ગઈ હોય, પણ આપણે ક્યારે ટ્રેન 15 એને એમ કીધું કે 15 મિનિટ પહેલાં જ ગઈ છે, તો 7:45માં 15 મિનિટ પહેલાં તો વહી જ ગઈ. તો 7:45 વત્તા 15 કરો એટલે કેટલા વાગે? તો 8 વાગે. તો આપણે જે પૂછપરછની બારીએ કેટલા વાગે હોય? તો 8 વાગે આપણે પૂછ્યું હોય. કંઈક થોડુંક તર્ક કરજો, ઓટોમેટિક તમને આવડી જશે. તો આવા પણ પ્રશ્નો પૂછાતા હોય અને બહુ સહેલા પ્રશ્નો હોય, પણ આપણને જવાબ આપતા થોડાક અઘરા પડે. જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની કોશિશ કરનાર જૂનાગઢના દીવાનનું નામ શું હતું? જૂનાગઢ જે અત્યારે હાલનું જૂનાગઢ છે, પહેલાં પાકિસ્તાન સાથે એને જોડવા માટે ખૂબ ચળવળ હાલી. કારણ કે જ્યારે આપણે સરદાર વલ્લભભાઈ પટેલે બધા રજવાડા ભેગા કર્યા ત્યારે જૂનાગઢ આપણું માયનું નહોતું અને જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની તજવીજ હાલતી હતી. તો એના માટે કોણ, એ દીવાનનું નામ શું હતું? તો ઝુલ્ફિકાર અલી ભુટ્ટો, મુમતાઝ ભુટ્ટો, બેનજીર ભુટ્ટો કે શાહનવાઝ ભુટ્ટો? તો સાચું નામ આવે શાહનવાઝ ભુટ્ટો. 1947ના ભાગલા સમયે જૂનાગઢ રાજ્યના દીવાન એટલે કે વડાપ્રધાન કોણ હતા? શાહનવાઝ ભુટ્ટો હતા. તેમણે જૂનાગઢના નવાબને ઉશ્કેરી રાજ્યને પાકિસ્તાન સાથે જોડી દેવાનો નિર્ણય કરાવ્યો હતો. બીજા વિકલ્પો કેમ ખોટા છે? તો ઝુલ્ફિકાર અલી ભુટ્ટો છે એ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન હતા. 1947માં તેઓ જૂનાગઢના દીવાન હતા નહીં. મુમતાઝ ભુટ્ટો તો આ પાકિસ્તાનના ખાલી રાજકારણી જ હતા. બેનજીર ભુટ્ટો તો આ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન હતા, દીવાન હતા
નહીં. તો દિવાન કોણ હતું? તો દિવાન હતા શાહનવાઝ ભુટ્ટો. સરળ નિકાસને સરળ બનાવવા એટલે કે એક્સપોર્ટ નિકાસને સરળ બનાવવા માટે ભારતે તાજેતરમાં કયા પ્રકારના ચોખા માટે નવા HS કોડ રજૂ કર્યા? આ કેવા કોડ કહેવાય? એક્સપોર્ટ માટેના કોડ કહેવાય. કેના કહેવાય? એક્સપોર્ટ માટેના. આ ક્વેશ્ચન છે એ કોમન જનરલ નોલેજનો ક્વેશ્ચન છે. તો ચોખા માટે કયો HS કોડ રજૂ કર્યો? તો બાસમતી ચોખા, દક્ષિણ ભારતના બ્લેક ચોખા, GI ટેગ કરેલા ચોખા કે પૂર્વ રાજ્યોના બ્લેક ચોખા? તો કેના કોડ રજૂ કર્યા નિકાસ માટેના? તો બાસમતી ચોખા માટેનો HS કોડ નવો રજૂ કર્યો. તો વર્તમાન પ્રવાહો એટલે કરંટ અફેર મુજબ બાસમતી ચોખાની નિકાસમાં થતી ભેળસેળ રોકવા માટે અને વેપારને સરળ અને પારદર્શક બનાવવા માટે ભારત સરકારે તાજેતરમાં બાસમતી ચોખાને અલગ અલગ ગ્રેડ માટે એક નવા અને ચોક્કસ HS કહેવાય, જેને કહેવાય હાર્મોનાઇઝ સિસ્ટમ કહેવાય. એક્સપોર્ટમાં HS કોડ આવે, હાર્મોનાઇઝ સિસ્ટમ આવે, એવો કોડ રજૂ કર્યો. બરાબર. તો આવો પણ પ્રશ્ન આપણે જોવાનો હોય. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન લેતા પહેલાં આપણે અહીં આગળના ભાગમાં પ્રશ્ન નંબર 21થી હજી આપણે આગળ ચાલવાના છીએ. ખૂબ સરસ મજાના ક્વેશ્ચન છે, તમને આવડી જાય એવા ક્વેશ્ચન છે. એક વખત ક્વેશ્ચનને સારી રીતે વાંચો, તમે 100% રિઝલ્ટ લઈ આવો એવા પ્રકારના આપણે વિડીયો તૈયાર કરીએ છીએ. તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો. મિત્રો, કોમેન્ટ આપવામાં તમે બહુ ઢીલા છો. કોમેન્ટ આપો, તમને જેવું લાગે એવી તમે કોમેન્ટ આપી શકો છો. તમને જો વિડીયો ગમે તો લાઈક કરો. જો 700 લોકો વિડીયો જોતા હોય એમાં 3 જણા લાઈક કરતા હોય તો વિડીયો બનાવનારને પણ થોડું ડિમોરલાઇઝેશન થાય. તો ચોક્કસ લાઈક તો હોવી જ જોઈએ. એક લાઈકથી વિડીયોમાં ખૂબ સરસ મજાની જેમાં જોમ આવી શકે છે, સારામાં સારું એક્સપ્લેનેશન થઈ શકે છે. તો ચોક્કસ વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.